ઉત્પત્તિ હતી હું પિતા થકી કે છે. પણ આ વચમાં પડી ભવટિયાના પંથ એના સંગમાં આવી ગઈ. કોણ કે છે આ? આનંદને વાધ્યો રે હે સખી કે મારા ઉરમાં. હવે ગુરુજી મને મળી ગયા, તરણ તારણહાર. કોણ કે છે આ? એકનું લગ્ન થયેલું અને એકનું લગ્ન ના થયું, પણ બે સખીઓ હતી. ઘેરથી નીકળી ગઈ, ચાલી ચાલી ચાલીને પેલીને તો એનું સાસરું આવ્યું ને એનું ઘર આવ્યું તો એને ઘેર જતી રહી. પેલી ક્યાં જાય? તે પાછી આવી. પછી પાછી આવી ને થોડા દાડા થયા એટલે પેલી એના સાસરેથી ઘેર આવી કે તારે તો સાસરું હતું, તારું લગ્ન થયેલું છે, તારે તો પતિદેવ છે, તો તું તો રોકાઈ ગઈ, પણ હું તો પાછી આવી ગઈ. સમજાય છે આ વાત? હા. તે પેલી પૂછે છે કે તારા પતિનું સુખ કેવું છે? તો મને એને જાણ તો કર, મને જણાય તો ખરી કે પતિનું સુખ કેવું હોય. હવે આ પતિના સુખનું શું વર્ણન કરે? તો કે તું બેન સખી કે કહેવાય એવું નથી. કે જો તારે સુખ લેવું હોય તો તારે લગ્ન કરવું પડે. કે આ તો જે બુદ્ધિનું, જે શુરતાનું શબ્દ સાથે જેનું લગ્ન કર્યું હોય એ બુદ્ધિને એનો અનુભવ હોય એ શબ્દના સુખનો. પણ જેને કુંવારી બુદ્ધિ હોય, લગ્ન ના કર્યું હોય, એને અનુભવ હોય ના હોય. હવે આ શબ્દ સાથે ગુરુ મહારાજે આ બુદ્ધિનું લગ્ન કરી દીધું. તો શબ્દ તો આખા વિશ્વનો માલિક છે, એ તો વિશ્વપતિ છે. આ જગતનું કારણ શબ્દ ભ્રમ છે ને. હા, તેની સાથે ગુરુ મહારાજે લગ્ન કર્યું. તો આપણે અહીંયા દીકરીનું લગ્ન કરી આપીએ અને સાસરે જાય તે પતિની જે સંપત્તિ છે એની વારસદાર થાય કે ના થાય? એના પતિની જેટલી સંપત્તિ છે એ સંપત્તિમાં આનો હક ખરો કે નહીં? તો આ જે ગુરુ મહારાજે જે શુરતાનું લગ્ન કર્યું શબ્દ સાથે, અને શબ્દની જે સંપત્તિ છે, શબ્દની જે શક્તિ છે, એના વારસદાર, એના એ સંપત્તિના ભાગીદાર, વારસદાર આ બુદ્ધિ થઈ કે નહીં? આજે આપણી સુરતા
એ સંપત્તિની વારસદાર બની કે નહીં? કે હજીમાં અંતરમાં ભિખારીપણું છે? હમણાં પેલા ભજન કોણ ગાતું હતું કે એક છીએ એમ? શું આવતું એ વાણીમાં? શું બોલ્યા હતા? હા, હું ને તું એક છીએ. હા, એ મને અવાજ આવ્યો તો કોને જરા દડકો. હું ને તું ક્યારે એક કે? જે શુરતાનું લગ્ન થયું એ શુરતા કે છે? માલિક જોડે જે એનું જોડાણ થયું છે જે શુરતાનું, એ શુરતા કે છે કે હું અને હવે તું આપણે એક છીએ. કે તારી જેટલી સંપત્તિ છે એની હવે હું વારસદાર બની છું. તો એવું અંતરમાં એ અનુભવ આવ્યો છે કે હજી બુદ્ધિ દેહની સાથે રમે છે? દેહ તો એનું પિયર છે, પણ એનું સાસરું ક્યાં છે? શુરતા ગુરુએ વળાવી મને સાસરિયામાં કે સાસરીએ ચાલી કે હું સીધા શેરડે. મેલી મેલી કે આ મૈયરીઓની, આ તો મૈયરીઓ છે. અસતનામ એનો પિતા છે અને આ દેહ છે તો બુદ્ધિની માતા છે. અહીંયા ઉત્પત્તિ થઈ એની, અહીંયા એનો જન્મ થયો, દેહ ધારણ કર્યો. એટલે બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થઈ? મન, બુદ્ધિ, ચિત્ત, અહમ ક્યાંથી ઉત્પન્ન થયું? વાલા, દેહ પહેલા ઉત્પન્ન થયું કે પછી? તમને સમજાય આ વાત? આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ, આપણું અંતસ્કરણ, એ ક્યારે ઉત્પન્ન થયું? જ્યારે દેહનો ઘાટ ઘડાયો ત્યારે. અને દેહ ધીમે ધીમે જેમ એનો વિકાસ થયો એટલે અંતરમાં આ બુદ્ધિનો, મનનો એનો જન્મ થયો. અને પછી આ દેહ સાથે એમણે રમણ ચાલુ કર્યું, વ્યવહાર ચાલુ કર્યો અંતસ્કરણે. આજે કેમ છે કરશનભાઈ? આજે કેવું છે? આ ગુરુ મહારાજે અંતસ્કરણને, મનને છોડાયું ને. મન કહો, બુદ્ધિ કહો કે ચિત્ત કહો, એક જ તત્વનું પરિણામ છે આ. તો એ તત્વને જે દેહ સાથે રમણ કરતું હતું એમાંથી એને છોડાયું અને એનું રમણ ક્યાં ચાલુ કર્યું? હા, માલિક સાથે. અગમ્ય વાત છે આ. જલ્દી ગેડ બેસે એવું નથી ભાઈ. અને આની ગેડ ક્યારે બેસે? જ્યારે અંતસ્કરણ અંતરથી આ જે દેહનો યોગ થયો છે એ દેહનો ત્યાગ કરે અને શબ્દમાં જોઈન્ટ થાય, સદગુરુના દેશ સાથે જોઈન્ટ થાય. હા, શબ્દ સાથે જ્યારે યોગ થાય
ત્યારે આ વાત સમજાય કે ઓહો હો, અત્યાર સુધી હું ક્યાં હતો કે હે નકર નથી સમજાય એવું આ તો. બાપુજી કહે છે કે દેહમાં રહેવું છે, દેહમાં રહેવું છે, ભોગ પદાર્થ ભોગવવા છે, આ ઇન્દ્રિયોનું સુખ લેવું છે. કોણ લે છે આ બધું? ચેતના જ કે બીજું કાંઈ? ચેતના ઇન્દ્રિયો દ્વારા ભોગ પદાર્થો ભોગવે છે, વિષયોનું સુખ પામી રહ્યું છે ચેતન આ સાધન દ્વારા. તો બાપુજી એમ કહે છે કે દેહમાં રહેવું છે, ઇન્દ્રિયોના સુખ પામવું છે, દેહના સુખમાં રમવું છે અને બ્રહ્માનંદ રસ પીવો છે. એ તો હરગીજ બને એવું નથી. આપણી તૈયારી કેટલી છે ગોવિંદભાઈ? આપણા અંતસ્કરણની, આપણી ચેતનામાં તૈયારી કેવી છે? પોતાની ચેતના સામું જો. આ ભોગ પદાર્થ જે છે દેહના જે સુખો છે એનું ત્યાગ કરવાનું સામર્થ્ય આ ચેતનામાં આવ્યું? કે લોલ ચાલે છે મોય? ખૂબ મોટી વાત આપી રહ્યો છું. હા, કરોડોનું ધન વાપરી નાખશો તમે, આ વાત નહીં મળે. આ ચેતના આપણી જે છે એનો મૂળ મુકામ તો આ છે નહીં. ચેતનાનું મૂળ ઘર આ નથી, અહીંયા નથી. આજે એને સાધન પ્રાપ્ત થયું છે એ એનું નથી. શું કરવા સાધન પ્રાપ્ત થયું છે? શા માટે આ મળ્યું છે? આવો સરસ રૂપાળો દેહ આપ્યો, બુદ્ધિ, મન, ચિત્ત, અહમ શા માટે આપ્યું છે? આનો હેતુ શું છે આ સાધનનો? બાપુજી કહે છે કે કેમ આવ્યા છે? એમનો પહેલો પ્રશ્ન બોધમાં એ છે કે તમે વાલા કેમ આવ્યા છો અહીંયા? આમાં કેમ આવ્યા છો? તમારું પ્રયોજન શું છે અહીં આવવાનું, આમાં આવવાનું? કેવળ સ્વરૂપનો અનુભવ કરવા માટે આવ્યા છે, સ્વરૂપને પામવા માટે આવ્યા છીએ આમાં. અને આ સાધન દ્વારા પામી શકાય સ્વરૂપને. બીજું કોઈ સાધન કામ લાગતું નથી. સાધનો ઘણો છે, શરીર ઘણો છે, પણ કોઈ શરીર વડે સ્વરૂપને પામી શકાતું નથી. તો સ્વરૂપને પામવા માટે આ સાધન આપ્યું છે. પરમાત્માની કૃપા છે, આપણા ઉપર દયા થઈ છે. આવું જ્યારે અંતરમાં ચેતના વિચાર કરશે તો એ ચેતના પારંગત થશે. અને જો દેહના સુખમાં અથડાતી હશે, અંદર ભોગ પદાર્થ ખોળતી હશે, વિષયોનું સુખ ખોળતી હશે,
તો એ ચેતના બહાર નહીં નીકળી શકે, એના મૂળ સ્વરૂપમાં એ નહીં જઈ શકે વાલા. અથડાઈ જવાય નહીં પછી. અને આ જે ભૂલ છે એ અનંતકાળથી આ ભૂલ કરતો આવ્યું છે. આ ચેતના દેહમાં આવે છે, દેહનો યોગ કરે છે, દેહમાં લપટાય છે, દેહના ગુણધર્મો અપનાવે છે, દેહના વિષય સુખ અપનાવે છે, અને પોતાનું જે છે સ્વરૂપ એ ભૂલી જાય છે. હા, આ તો શબ્દ જો ચેતનાને લાગી જાય તો ખરો. આ તો શબ્દ જ્ઞાન છે. અને આ ચેતનાને શબ્દ જ્ઞાન દ્વારા પારંગત થવાનું છે. બીજું કોઈ સાધન કામ નથી લાગતું. જો શબ્દને અનુસરે આ ચેતના, શબ્દ જ્ઞાન ગ્રહણ કરે તો એ છૂટી શકે. બાપુજીએ શબ્દ દ્વારા જ જ્ઞાન આપ્યું છે. અંદરનું જે ચૈતન્ય છે, માપમાં આવેલું જે ચેતન છે, એ શબ્દ જો ગ્રહણ કરે, ગુરુ મહારાજનું જ્ઞાન ગ્રહણ કરી લે તો એ છૂટી શકે સાહેબ. અને બાપુજીએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા આ પ્રયોગ કરીને અને આ ચેતનાને આ વાત આપી છે. એકલા વાતો કરીને સમજાવી મૂક્યા છે એવું પણ નથી. બોધની ક્રિયામાં બેસી અને આ ચેતનાને પ્રયોગ સિદ્ધ કરીને આ હવાની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુઓ છે હવામાં. એ બેનું ભેગું થયું ને એટલે પાણી થયું સાહેબ. પાણી ખરું ને, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન બે વાયુઓ છે. એ બે ભેગા થયા ને એટલે એનું પાણી થયું છે. અને જો તમે એને પ્રયોગ કરો અને એ બે વાયુઓ છૂટા પાડો તો પાણી મટી જાય, પાણી નહીં રહે. આ તો ભેગું છે એટલે પાણી છે. જો તમે છૂટું પાડી દો ખલાસ થઈ જાય સાહેબ, કાંઈ રહેતું. ગુરુ મહારાજે આ પ્રયોગ કર્યો છે. તમારા પ્રયોગને યાદ કરો. અને એકલી ચેતના નિરાધાર અવસ્થામાં બને છે. એની પાસે કોઈ આધાર રહેતો નથી. તો આ વાતને, આ પ્રયોગને આપણે રોજ જોઈએ છીએ ખરા? આ પ્રયોગ આપણો થયો છે. આપણી ચેતનાને ગુરુ મહારાજે અલગ પાડી છે. કેવળ વાતો નથી કરી. જે તનમાં, મનમાં જે ચેતન વ્યાપ્યું હતું, ધનમાં, નામમાં જે ચેતન વ્યાપ્ત થઈ ગયું હતું, બહુ ઊંચી વાત છે. તો એ ચેતનને ગુરુ મહારાજે છોડાયું. નામમાંથી છોડાયું, રૂપમાંથી છોડાયું, ગુણમાંથી છોડાયું, ધનમાંથી છોડાવી લીધું અને એકલું ચેતન નિરાધાર બનાવ્યું સાહેબ. અને નિરાધાર બનાવી
અને શબ્દ બ્રહ્મ સાથે એનું મિલન કરાયું છે. તો હજુ દઈ શું ખબર કે આમાં હું ભાળાઈ ગયું છે, તો અહીંથી નીકળતું જ નથી. હે હજી આ ગેડ બેહતી નથી બાપુ. કેમ કે સહેજમાં મળ્યું છે ને. હમણાં જો તમે સાધના કરી હોત, કંઈક તપસ્યા કરી હોત, તો આ વસ્તુની કિંમત સમજાતી કે શું કરી નાખ્યું છે બાપાએ. તો આનું મહત્વ કેટલું છે, આનું માતમ કેટલું છે. આપણે અંદર માતમ કેટલું છે આનો. બાપાએ જે ક્રિયા કરીને આપણી ચેતનાને અલગ કરી છે, અને આ ચેતનાને એના મૂળ સ્વરૂપમાં વ્યાપક પદની અંદર મેળવી દીધી છે. બાપુજી કહે છે કે પાણીનો સોટો હતો એ સમુદ્રમાં ભળી ગયો, હવે પાછો તમે ક્યાંથી લાવો છો. તો આ ફેરફાર આપણે જાણ્યું છે, નજરે જોયું છે, સમજ્યા છીએ, બાપુના બોધિક છીએ. ગુરુને માનીએ પણ ગુરુનું જે છે નથી માનતા. ગુરુને તો માનીએ, ગુરુને પગે લાગીએ, ગુરુની સેવાય કરીએ, ગુરુનું પૂજન કરીએ, પણ પેલું ગુરુનું છે એને માનીએ. હરીશભાઈ, ક્યાં ભૂલ છે આપણામાં? ગુરુને કેટલા માન્યા? હા, દોડી દોડીને આશ્રમ પર જઈએ, ગુરુને પગે લાગીએ, માનીએ, બધું જ કરીએ, પૂજાય કરીએ, સેવાય કરીએ, ઘરમાં રોજ બધું જ કરીએ, પણ ગુરુનું જે છે, ગુરુ મહારાજે જે કર્યું છે, ગુરુ મહારાજનું જે છે, તો બધું ગુરુ મહારાજનું છે ને. તો આપણે એને માન્યું. કે શું કર્યું છે બાપાએ આપણને, કે આપણી ચેતના ક્યાં રમતી હતી, ક્યાં હતી, અને એ ચેતનાને આ ગંદવાડમાંથી, આ પલિતીમાંથી અહીંથી ઉઠાવીને એ ચેતનાને બાપાએ ક્યાં મૂક્યા. બાપુ આ ચેતનાને, તો આ ચેતનામાં એ પાવર આવ્યો ખરો? આ વાત સાંભળીને પાછા 3-2 દાડાનો સત્સંગનો પ્રોગ્રામ કરીને પાછા ચેતનાના અતિ એમને એમ ના રાખતા. હા, અમે તમારી ચેતનાનો ફેરફાર કરાવવા માટે જ આવ્યા છીએ. બાપાએ જે કરી આલ્યો ને એની જાગૃતિ માટે જ આવ્યા છીએ વાલા. તો ચેતનાને બરાબર રાખજો. ચેતનાને હવે તમે ભેળાવા ના દેતા. બાપુજી કહે છે કે જેમ ફાવે એમ ભેળવી નાખ્યું છે, પણ હવે તમે ભેળાવા દેતા. જે ભેળાઈ ગયું એની ચિંતા ના કરતા, પણ હવે નવેસરથી જાગૃત થઈ અને ચેતનાને તમે લગાવી દેજો તમારે મૂળ સ્વરૂપમાં. પછી શું થશે જો આપણે આ કાર્ય ના કરીએ? કે આ બાપાએ જેમ રાખ્યા એમ ના, આ ચેતના ના રહે તો શું દશા થશે એની? કહો. એ તો સમજાય છે ને કે જે બાપાએ જે ચેતના જોડી છે અને જેમ રાખી છે, ચેતના માટે કેવું મંદિર બનાવ્યું બાપાએ. શબ્દનું પરિવર્તન કરી નાખ્યું, શબ્દનો બનાવી દીધો અને દેવોનું વિમાન બનાવી દીધું.
અને બાપુ એવું બોલી ગયા કે વાલા તો 33 કોટી દેવો તમારા શરણે આવ્યા છે, ફેરફાર કરી નાખ્યો આખો બધું. આ તો દેવોનું દેવળ છે. હવે અત્યાર સુધી જે ચેતના ભૂતોનું માનતી હતી એ હવે નથી રહ્યું. ભૂતોના દેહમાં તો નકળા વિકારો છે, પણ શબ્દના દેહમાં ક્યાં વિકાર છે કહો? બાપુજી કહે છે કે વિકારો છોડો, વિકારો મારી નાખે છે. બાપુજી કહે છે કે મહાપરાણે મહામુસીબતે ચેતનાને ઉદ્દેશીને વાત કરી. તમને એમ કીધું બાપાએ, તમને એટલે ચેતનાને, દેહને નહીં. મહામુસીબતે મહાપરાણે તમને છોડાયા છે, અહીંથી બહાર કાઢ્યા છે. જે ચેતન દેહમાં આવીને દેહના અધ્યાસમાં જે વ્યાપ્ત થઈ ગયું હતું, નામમાં, ધનમાં, દેહમાં, ગુણોમાં, એ જ ચેતનને, એ જ ચેતનાને છોડાવી અને એક જે વ્યાપક અખંડ ચેતના છે, જે આખા વિશ્વનો આધાર છે, એમાં મેળવી દીધું છે બાપાએ. તો એક વખત જો આ ચેતના પેલામાં ભળી જાય ને, વ્યાપકમાં ભળી જાય ને, પછી પાછી નહીં આવે. તમારે લાવવી હોય તો એ નહીં આવે. આટલી કચાશ છે, આટલા અહીંયા એ છે. ઘાટ અને અઘાટ, પેલું અઘાટ પદ છે, આ ઘાટ પદ છે. ઘાટ અઘાટ વાટ વસવી. હા, કરોડમાં કોક તરી જાય બાપુ, પણ જો ગુરુ મહારાજનો પ્રેમ રસ ચાખે ને તો જરૂરથી એ બચી જાય છે ચેતના. જે બારવટે ચડ્યો હોય, બાપુજી કહે છે કે જે બારવટે ચડ્યો હોય એ બૈરા છોકરાની ચિંતા કરે ખરો? યુદ્ધમાં જે બારવટે ચડી ગયો હોય, યુદ્ધમાં જે ગયો હોય, એ મરવાની ચિંતા કરે બાપુ કે હું જીવતો રહીશ કે કેમ? એમ જો એ ચિંતા થાય ને તો એ તો યુદ્ધમાં જાય જ નહીં. બરોબર બારવટે ચડ્યા છો, બારવટિયા થયા છો. હા, એટલે બધું સમર્પણ કરાવીને પછી બારવટિયા બનાયા છે, એમને નથી બનાયા કે તું ભાઈ આ બધું ગુરુ મહારાજને સોંપ અને પછી તું ચાલ્યો જા. પણ સોંપવામાં કચાશ છે બાપુ, ઢીલા પોચું છે, હાડકા ગોઠી જેવું છે. બાપુજી કહે છે કે જો અડધું તારું ને અડધું મારું કર્યું તો એ તારે નહીં મેળાવે, એવું કે છે બાપુજી. કહે છે કાં તો બધું સોંપી દે, કાં તો બધું તું લઈ લે. આત્મપદ પામી જવું ને આત્મામાં રહેવું તો એમને રહેવા મળે બાપુ? એવું માનો છો તમે? જાણો તો છો આત્મા અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, બધા એના ગુણો તમે જાણો છો.
અગ્નિથી બળતો નથી, અને જન્મ મરણ નથી, પાણીથી પલળતો નથી, પવન એને ભીજવી શકતો નથી. આ બધું તમે જાણો છો, પણ એમાં રહેવું એમને રહેવા મળે બાપુ, એમ માનો છો તમે? આપણે મામા માસીનું ઘર છે તો પહેરી જઈએ મોય. સર્વ પ્રકારની વૃત્તિઓનો જે ત્યાગ કરી દે છે, કોઈ પણ વૃત્તિમાં એની આસક્તિ નથી. જેની કોઈ પણ વૃત્તિમાં જેની કોઈને આસક્તિ ના હોય, સર્વ પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરી દે છે, એ જ કેવળ એ પદને પામી શકે છે. પછી વૃત્તિઓની લોલુપતા છે એ જ વાળી વાળીને આને પાછો લાવે છે. વૃત્તિઓ જ ખેંચે કે બીજું કાંઈ? તો વિજય ક્યાં મેળવવાનો છે? વૃત્તિઓ પર ને. વિજય ક્યાં પ્રાપ્ત કરવાનો છે? વૃત્તિઓમાં. કોઈ પણ પ્રકારની વૃત્તિ અંતરમાં જાગવી ના જોઈએ, નિવૃત્તિ પૂરી હોવી જોઈએ. અને જો તમને વૃત્તિ ખેંચતી હોય, વૃત્તિઓનું અંદર ખેંચાણ હોય, તો આત્મપદ જે છે એમાં રહી નહીં શકાય. કેવળ જાણીએ એટલું જ. જાણવાથી શાંતિ નહીં આવે, જાણવાથી વસ્તુનો ભેટો નહીં થાય. એક ભાઈ અને એક છોકરી, આનું બેઓને હગાઈ કરી દીધેલી. અને 1 રૂપિયામાં હગાઈ કરતા ને, રૂપિયો અહીંથી મોકલો એટલે હગાઈ પાકી. કે ભાઈ ફલાણા ગામનો છોકરો ને ફલાણા ગામની છોકરી, આ છોકરાનું નામ આ છે અને પેલી છોકરીનું નામ આ છે, અને સગાઈ કરી દીધી. પણ બે જોયેલો નહીં એકબીજાને બાપુ. જાણ થઈ, છોકરાને એવી જાણકારી થઈ કે ફલાણા ગામની જે છોકરી છે ને એની સાથે મારો સંબંધ થયો છે. અને છોકરીને પણ ખબર થઈ, જાણ થઈ કે ફલાણા ગામમાં છોકરા સાથે મારી સગાઈ કરી છે. આવી જાણકારી થઈ. છોકરાનું નામ પણ જાણે છે, ગામનું નામ પણ જાણે છે, પણ જોયેલા નહીં, મળેલા નહીં. આ જાણકારી ત્યાં સુધી છે, આટલું જ કામ કરશે. જાણકારી પછી આગળ જવાનું છે, વસ્તુમાં રહેવાનું છે. એટલે થોડા દાડા થયા અને એમના બંનેના મિડલમાં એક ગામ હતું, ત્યાં મેળો ભરાયો. તો પેલી છોકરીએ મેળામાં આવી ને પેલો છોકરો મેળામાં આવ્યો. પણ એકબીજાને ઓળખતા, પરિચય નથી. જાણે છે ખરા પણ મળ્યા નથી. આ તો દ્રષ્ટાંત છે. મેળામાં ગીરદી બાપુ, આમથી છોકરા આવે અને આમથી છોકરીઓ જાય ને બધું આખું ધક્કામ ધક્કી થયું. તો પેલો છોકરાનો પગ હતો ને પેલી છોકરીના પગ ઉપર, પેલા છોકરાનો બૂટ પહેરીને આવેલો ને પેલા છોકરીના પગ ઉપર પેલા પગ મૂક્યો અને છોકરીનો પગ ખુદ્યો. એટલે છોકરી હતી ગુસ્સે થઈ કે સાલા બદમાશ, સાલા ભડવા કે જોતો નથી,
એમ કરીને પગમાંથી ચંપલ કાઢ્યું ને સાહેબ 2 ચંપલ ઠોક્યો. એટલે બીજા છોકરાઓ તક બેન આ તો મેળો છે ને આવું થાય કંઈ જાણી જોઈને તમારો પગ ના ખૂદ્યો હોય પણ બની જાય આવું, આવું ના કરો એમ કરીને બેઓને છૂટો પાડ્યો. અને બીજા 4 મહિના થયા અને લગ્ન લીધું આ બેનું. હવે ત્યારે લગ્ન કરતા ને તો બાપુ આમ આગળ ઓળીને લગ્ન કરે, મોઢું ના દેખાય. એટલે આમ લગ્ન કર્યું, મહેરામાં આવ્યા, પણ છતાં હજુ એકબીજાને જોતા નથી. કેમ કે દીકરીને તો આખું મોઢું ઢોંકેલું હોય. એ તો અત્યારે બધું આમ ખુલ્લે મોઢે લગ્ન કરે છે. પહેલાં આપણા સમાજમાં એવું હતું ને, નહોતું મર્યાદા? હા, મોઢું ઢોકેલું હોય એ તો હારે જાય અને અનાયાસે મોઢું ઉપાડી જાય તો ખરો. હા, તો લગ્ન કર્યું, લગ્ન કરીને પછી ઘેર ગયા, વરઘડીયો પૂછ્યો અને પછી તે દિવસે રાત્રે 2 મળ્યો. એટલે એકબીજાના પરિચયમાં આવ્યો સાહેબ. પેલા છોકરે વિચાર કર્યો કે માનો અગર ના માનો, પણ પેલા મેળામાં 2 ચંપલ ઠોક્યા હતા ને મને, એ જ છે આ. પછી પેલા પૂછ્યું કે 4 મહિના પહેલા તું કોઈ જગ્યાએ મેળામાં ગયેલી? તો કે હા હું મેળામાં ગઈ. તો તારે મેળામાં કઈ ઘટના બનેલી? તો કે હા. તો કે શું થયેલું? તો કે એક છોકરો હતો ને તે મારો પગ ખૂદ્યો કે એટલે પગ દબાયો ને એટલે હું ગુસ્સે થઈ અને પગમાંથી ચંપલ કાઢીને 2 ચંપલ ઠોક્યા. તો કે એ તો હું હતો કે. એટલે જાણકારી સિવાય, જાણકારીથી મેળ નહીં આવે સાહેબ. સ્વ અનુભવ જોઈશે. તમારો સ્વ અનુભવ શું કહેવા માંગે છે? મેં જે પ્રમાણે જાણું છું, આત્માને જે પ્રમાણે હું સમજ્યો છું, જે પ્રમાણે મેં જાણ્યું છે આત્માનો ચિહ્ન, એ પ્રમાણે મારું અંદરનું ચેતન બન્યું, આત્મામય થયું કે દેહમાં વ્યાપ્ત છે કે આત્મામાં પહોંચ્યું? મારું ચેતન ક્યાં છે? જેમ એ આત્માનો લક્ષણ સાંભળ્યા, આત્મા જોયો, બધું કર્યું, પણ મારું ચેતના જે છે, મારી સૂક્ષ્મ ચેતના, એ આત્મામય બની? ચેતના જો બચી જાય તો ઘણું સારું છે. અંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, આ મૂક્યું નહીં આ અભિમાન. આ અભિમાનમાં ને અભિમાનમાં રહી આ ચેતના દેહના યોગમાં ને દેહના યોગમાં. સદગુરુ મળ્યા છે, અલખ લખાવ્યું, લખ્યું અલખ ના થાય. લખવું એટલે ઓળખવું એવું કહે છે બાપુ. ઓળખાણ કરાઈ છે, પ્રીત બાંધી દીધી છે. બાપુ કહે છે કે હવે અહીંયાથી દેહમાંથી પ્રીતિ જે તોડે એ આત્મામાં પ્રીતિ જોડે. આ તો નકળું ઘી છે સાહેબ, બહુ પીવાય એવું નથી. તમે બહુ તો 50 ગ્રામ પી શકો, પછી એનો બકારી આવી જાય સાહેબ, ટકાય નહીં મોય. હા હા, પછી હું પીવાની ઈચ્છા કરે ખબર? કિલો
બીજી રગડાપટ્ટી પી જાય, પણ ઘી તો નહીં જ પીવાય. ઘી તો 50 ગ્રામ પીવો ને બકારી આવી જાય સાહેબ. અથવા તો નર્યું તત્વ છે, નર્યું ઘી છે. હા હા, પણ જો બીજું આપો તો હમણાં કિલો જ આપતી જાય. આ નહીં પી શકે. એટલે ચેતનાનો અનુભવ કરતા રહેજો. બાપુજી કહે છે કે ગુરુ મહારાજને આગળ કરીને પછી કામ કરો, એમ કહ્યું છે. તમારી ચેતનાના અગાડી આગળ કરજો ગુરુ મહારાજને. ગુરુ મહારાજને આગળ ના થઈ જતા, તમારી ચેતનાને આગળ ના કરી દેતા. ગુરુ મહારાજ પાછળ રહી જાય એવું ના કરતા. આપણી ચેતના ગુરુ મહારાજને પાછળ રાખજો, ગુરુ મહારાજને આગળ કરજો અને પછી કામ કરજો એવું કીધું. ગુરુ મહારાજને આગળ કરીને કામ કરો એવું કીધું. કૃષ્ણને મૂકીને સુદામા ચણા ખાઈ ગયા હતા, એવું ના કરતા. હા હે બાપુ, ન કે દારિદ્રતા આવી જશે. હર કોઈ કાર્યમાં, હર કોઈ લક્ષ્યમાં, હર પળે, હર ક્ષણે ગુરુ મહારાજને આગળ રાખો. જેનું સાનિધ્ય ગુરુ મહારાજ છે એ કદી ઠોકર નહીં થકાય. એ ચેતના ક્યારે ભૂલી નહીં પડે સાહેબ. હા, સદંતર આપણી વૃત્તિને ગુરુ મહારાજની મૂર્તિમાં જોડેલી રાખો અને પછી કામ કરો ને. તમને કોણ ના પાડે છે તમારો ધંધો કરવાની, તમને કમાવાની? 1 કરોડ કમાતા 10 કરોડ ભેગા કરો ને, કોણ ના પાડે છે? બાપુના આગળ રાખીને કરજો. બાપુને પાછળ ના કરી દેતા. 2-5 કરોડ 2 કરોડ હાથમાં આવી જાય ને એટલે બાપુને ભૂલી જવાય છે. ભોગપદ જ્યારે આવું બધું ભેગું થાય ને, હા, એમાં બાપુને ભૂલી જઈએ છીએ આપણે. નહીં, ભૂલતા નહીં. ગમે એટલું પ્રાપ્ત થાય. એમનું માનજો. પ્રેરક શક્તિ એમની છે. તમને આ બુદ્ધિ આપનાર અંદર એ છે, બાપુ છે. એમના વડે આપણે આ ચલાવી રહ્યા છીએ જીવન. આપણો પ્રેરક કોણ છે? જગદીશ. હા, તમને આ જગતમાં કોણ કહેવા વાળું મળ્યું કે તમે રામથી ને કૃષ્ણથી મોટા છો? એમ કોઈએ કીધું બાબુ? કોને કીધું તમને કે એ વાલા કે તમે તો રામથી ને કૃષ્ણથી મોટા છો? હવે હે, કોણ આવ્યું તું કહેવા? કોને છોડાયા બાપુ અનંત દેવામાંથી? નિરાધાર હતા તો તમને કોને આધાર આપ્યો? અનંત દેવામાંથી કોને મુક્તિ આપી બાપુ? કોણ છે એ? ના ભૂલતા. બીજું બધું ભૂલી જવાય તો ચિંતા ના કરતા. કંઈ કદાચ થોડુંક અહીં વધઘટ થઈ જાય ને તો ચિંતા ના કરતા, પણ બાપુને ભૂલતા નહીં. બાપુ તો પરમ તત્વ શક્તિ છે. બાપુજીએ કીધું કે અમને ઓળખો વાલા પહેલા, પછી અમારી સાથે પ્રીત બધો, એવું કીધું. એવું બોલી ગયા છે. શું આ બેઠા એ બાપુજી છે એવું માનો છો? એમ કહેતા હતા. અમારા બાબાને મેં બોધ કર્યો ને, પછી મહિના પછી મને બાબાએ મને એનો એ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો
મને કે બાપુ તો કમી કીધું હા. તો કે આ જે બાપુ છે ને એ સામાન્ય માનવ નહોતા. માનવ દેહમાં ભલે આવ્યા પણ એ સામાન્ય જીવ નહોતો. મેં કીધું તને શું અનુભવ થયો? તો કે કોઈ અષ્ટાવક્ર, કોઈ વ્યાસ નારાયણ, કોઈ સુખદેવજી, વશિષ્ઠ જેવા એ આત્મા હતો. એ આપણું કલ્યાણ કરવા માટે આ માનવ દેહમાં આવીને કલ્યાણ કરી ગયા છે. એ આત્મા હતો. આવું મને મારા બાબાએ પ્રત્યુત્તર આપ્યો 1 જ મહિનામાં. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા કે જેમનું જ્ઞાન એવું જ્ઞાન છે કે એક એક શબ્દની અંદર, એક એક વાક્યની અંદર દરેક શ્રુતિઓ સમાયેલી છે. 6 દર્શનનો અંદર કે મને કે અંદર એનો પ્રત્યુત્તર મળે છે. હું આ દર્શનોનો અભ્યાસ કરું છું અત્યારે, તો મને કે આ બાપુની અમૃતધારામાં કે બધું સમજાય છે કે ઉપનિષદોનો સાર છે અમૃતધારામાં, ગીતાનો સાર અંદર છે કે તો આ બાપુ કેવા હશે એમ. તો એવા પુરુષ આપણને ભેટા છે અને એમનો જ બોધ આપણને મળ્યો છે, પ્રાપ્ત થયો છે. તો જીવનમાં આ એક સિદ્ધાંત પકડી લેજો કે હર પળે, હર ક્ષણે, હર શ્વાસે આપણા જીવનમાં બાપુ પ્રધાનપણે રહેવા જોઈએ. અને જેના જીવનમાં બાપુજી પ્રધાનપણે છે એના જીવનમાં સાહેબ કાંઈ જોવું પડતું નથી. રસબસ જીવન, આનંદમય, શાંતમય. બાપુની ભક્તિ છે ને એ પ્રદાન થઈ જશે. બાપુ કહે છે કે જ્ઞાન આપવામાં તો એ છૂટા હાથે આપી દે છે, પણ ભક્તિ આપવામાં બડો કંજૂસ છે એવું કીધું. તો બાપુની ભક્તિ પ્રાપ્ત થઈ જશે, અને બાપુની ભક્તિ પ્રાપ્ત થઈ જશે ને પછી તમને જીવનમાં નવો ઉદ્ગાર થશે, નવો ચમત્કાર થઈ જશે. આટલું બધું તાત્પર્ય છે. મૂર્તિઓ તો બધી ઘણી છે, આ બધી મૂર્તિઓ જ છે, પણ આ મૂર્તિની અંદર કંઈક તત્વ છે સાહેબ. અત્યારે પણ ચેતના છે એની અંદર. એ તો જેને અનુભવ જેને થયો હોય ને એ જ જાણે. અને આશ્રમ પર જવાનું રાખજો. બાપાના ખોળામાં માથું મૂકવાનું વર્ષમાં વધારે નહીં બને, વર્ષમાં 1 વખત જઈ આવજો. અને આ મસ્તક છે ને બાપુના ખોળામાં નમાવજો, તમે પછી જોજો. પછી તમને અનુભવ થશે. એકલા બૈરો અને પૈસા બાળે નવા ધડા ના થઈ જતા. આ તો છે અને નથી. ઊંઘમાં ક્યાં છે બધું ગોવિંદભાઈ? આ તો જાગ્રતમાં પકડાઈ ગયું છે. ઊંઘમાં કાંઈ નથી. હા, એમ કાંઈ નથી. સરવાળો શૂન્ય જ છે. એન્ડમાં શું છે કહો? શૂન્ય છે ને. એન્ડમાં ક્યાં છે? તારે કંઈ લાયા હતા? કંઈ લાયા નથી. તારે એન્ડમાં શૂન્ય છે. આ તો વચમાં આવો યોગ થયો છે, તો યોમાં લપટાઈ ના જતા. મહેરબાની કરીને આ યોગમાં ફસાઈ ના જતા. ભોગવો ભલે, વાપરો ભલે, પણ આમાં લપટાતા નહીં. પેલી મોખી ગોળનો હવાદ કરવા જાય ને તો સાહેબ પોખો નોખો લપટાઈ જાય, મોય પછી ઉડી શકતી નથી. આ દશા ના થાય પાછી મોય. આ તો ગોળ જેવું છે.
કે મોખી ગોળનો હવાદ કરવા જઈને ગોળ ઉપર બેઠી ચોંટી ગઈ બાપુ, પોખો નોખો લપટાઈ ગઈ ગોળમાં, ઉડવાનું ભૂલી ગઈ. હા હા, હરી હરી દેખાય છે ને, તો નીકળો ને બહાર આમાં થા. સદગુરુ મહારાજ કી જય. નક્કી વાત ફરે તો નહીં ને? નિશ્ચયમાં રાખજો વાતને. આ તો કલ્યાણનો માર્ગ છે. બાપુએ આપણે કલ્યાણ માટે માર્ગ આપ્યો છે અને અમે બાપુની ધારા જ સંભાળી છે. અમે બાપુનું આપેલું આપીએ છીએ તમને. તમારા કલ્યાણ માટે છે આ. બાપુને આગળ રાખીને કામ કરો. દર અઠવાડિયે બેઠક ગોઠવો. એક અઠવાડિયું બેઠક અહીં રાખવાની, એક અઠવાડિયું ત્યાં રાખવાની. જયંતિભાઈને સોંપી છે અમે વાત. જયંતિભાઈ અને જનકબા બરાબર છે. આ ચલાવવી પડશે બાપુની વાત. ભજન કીર્તન કરવાનું, જે આવડે સત્સંગ કરવાનો, અમૃતધારા વાંચવાની. 2 કલાક માટે મળવાનું, વધારે નહીં. ને પછી ઊંઘ બગડે ને બાપુ. હે, ઊંઘવાનું પહેલું. દાડો હાથમાં એટલે ઊંઘવાની વાટ જ જોઈ રહ્યા હોઈએ આપણે. 2 કલાક અઠવાડિયામાં જાળવજો. ખર્ચો નહીં કરવાનો, કેવળ પાણી ને ચા કદાચ ઈચ્છા થાય, બાકી બીજું કશું લાવવાનું નહીં બેઠકમાં. અને કોઈ વ્યક્તિ એમ કે આજે મારા તરફથી મારે ઘેર, પેલું કે મારા ઘેર, એવી નોંધણી થઈ જશે ચાલુ કે ભાઈ આવતા અઠવાડિયે મારે ઘેર આપો. પેલો કહે છે કે મારે ઘેર આપો. એમ બધી વારા ફરતી દરેકને ઘેર ફરતા રહો. કોઈ નહીં યાર, કોઈ તૈયાર ના થાય, જયંતિભાઈને ઘેર પહોંચી જવાનું દર અઠવાડિયે. બરાબર ને બા? હા, ત્યાં શિવજી બાપાને ઘેર પહોંચી જવાનું સાવનેરમાં. પણ બેઠક કરજો. વસ્તુ હાચબી હોય ને તો આ એક યોગ છે, આવો પ્રયોગ છે. આનાથી સચવાશે, બીજાને રંગ લાગશે. હા, અને આપણું મળેલું હચવાશે. ઉત્સાહ અને આનંદ વધશે. દરેકને ભજન બોલવાની, વાણી બોલવાની તમન્ના જાગશે. હા, અને આપણી ચેતના પરમ તત્વમય બનતી જશે, બની જશે. ઈયળમાંથી ભમરી થાય ને? હા, ભમરી તો ઈયળમાંથી થાય ને. હા, તો ભમરીનું ધ્યાન કરતા કરતા, ભજન કરતા, સત્સંગ કરતા કરતા પોખો આવીને પછી ઉડી જશે. હા, બોલો સદગુરુ મહારાજ કી. આ વાટે જોઈ રહ્યા ક્યાં ના કે બાપુ એક વાણી બોલે ને એમ ખખડ